નમસ્તે મિત્રો, બ્લેસ એકેડેમીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 25 પ્રશ્ન જોશું. તો ચાલો મિત્રો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન છે, મૈત્રક અનુમૈત્રક કાળમાં જમીનના માપને કયા એકમમાં માપવામાં આવતો હતો? તો તેનો જવાબ આવશે પદાવર્ગ. ત્યાર પછી બીજો પ્રશ્ન, ગર્ભગૃહની આગળ ઉમેરાતા નાના મંડપને શું કહે છે? તો તેનો જવાબ આવશે મુખ મંડપ કે શૃંગાર ચોકી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, કયા બૌદ્ધ ભિક્ષુએ ચીન જઈને પાલી ભાષાના ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો? તો તેનો જવાબ આવશે ધર્મગુપ્તે. ત્યાર પછી ચોથો પ્રશ્ન, જે મંડપ બાજુઓએ ખુલ્લો હોય તેને શું કહે છે? તો તેનો જવાબ આવશે સભા મંડપ કે રંગ મંડપ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, ગર્ભગૃહની ફરતે આવેલી ખુલ્લી જગ્યાને શું કહે છે? તો તેનો જવાબ આવશે પ્રદક્ષિણા પથ. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, પ્રદક્ષિણા પથ વગરના મંદિરને શું કહેવાય છે? તો તેનો જવાબ આવશે નિરંધાર પ્રસાદ. ત્યાર પછી સાતમો પ્રશ્ન, પ્રદક્ષિણા પથવાળા મંદિરને શું કહેવાય છે? તો તેનો જવાબ આવશે શાનદાર પ્રસાદ. ત્યાર પછી આઠમો પ્રશ્ન, અગ્નિવેદમાંથી ઉત્પન્ન 4 અગ્નિકુળો ક્યાં? તો તેનો જવાબ આવશે સોલંકી, ચૌહાણ, વાઘેલા, પ્રતિહાર. ત્યારબાદ નવમો પ્રશ્ન, કયો સમય પ્રાચીન ગુજરાતનો સુવર્ણ કાળ ગણાય છે? તો તેનો જવાબ આવશે સોલંકી કાળને. ત્યાર પછી 10મો પ્રશ્ન, સોલંકી વંશનો સ્થાપક કે ગુજરાતનો સ્થાપક કોને ગણવામાં આવે છે? તો તેનો જવાબ આવશે મૂળરાજ સોલંકી. ત્યાર પછી 11મો પ્રશ્ન, સંસ્કૃત શબ્દ ચૌલુક્યનું ગુજરાતી શબ્દ કયો છે? તો તેનો જવાબ આવશે સોલંકી. ત્યાર પછી 12મો પ્રશ્ન, ચૌલુક્યનું સંસ્કૃત મૂળ રૂપ ચલુક કે ચુલુકનો અર્થ શું થાય છે? તો તેનો જવાબ આવશે ખોબો અથવા કમંડલ. ત્યારબાદ 13મો પ્રશ્ન, ભાટચારણોની અનુશ્રુતિ મુજબ ચૌલુક્ય કે સોલંકીની ઉત્પત્તિ ક્યાંથી થઈ હતી? તો તેનો જવાબ આવશે અર્બુદગીરીમાં વશિષ્ઠ ઋષિના અગ્નિકુંડમાંથી. ત્યારબાદ 14મો પ્રશ્ન, ગુર્જર દેશમાં પ્રયોજાયેલા ગુર્જર શબ્દ જાતિવાચક નહીં તો શાનો અર્થ રજૂ કરે છે? તો તેનો જવાબ આવશે પ્રદેશવાચક. ત્યારબાદ 15મો પ્રશ્ન, ગુજરાત શબ્દ સૌપ્રથમ કયા ગ્રંથમાં મળે છે? તો તેનો જવાબ આવશે આબુરાસ. ત્યાર પછી 16મો પ્રશ્ન, ચાવડા, સોલંકી, વાઘેલા અને સલ્તનત કાળમાં ગુજરાતનું પાટનગર રહ્યું હોય એવું કયું નગર હતું? તો તેનો જવાબ આવશે અણહિલપુર, પાટણ. ત્યારબાદ 17મો પ્રશ્ન, મૂળરાજ સોલંકીને કયું બહુમાન મળેલું? તો તેનો જવાબ આવશે ગુર્જરેશ. ત્યાર પછી 18મો પ્રશ્ન, પાટણની રાણકી વાવ કેટલા માળની છે? તો તેનો જવાબ આવશે 7. ત્યાર પછી 19મો પ્રશ્ન, પાટણની રાણકી વાવ કયા પ્રકારની બાંધકામ શૈલી ધરાવે છે? તો તેનો જવાબ આવશે જયા. ત્યાર પછી 20મો પ્રશ્ન, અણહિલવાડની જગ્યાએ હાલમાં કયું ગામ આવેલું છે? તો તેનો જવાબ આવશે અનાવાડ. ત્યાર પછી 21મો પ્રશ્ન, અલબરુનીએ પોતાની પ્રવાસ નોંધમાં ગુજરાતને કયા નામે ઓળખાવ્યું છે? તો તેનો જવાબ આવશે ગુજરાત. ત્યાર પછી 22મો પ્રશ્ન, ગુજરાતના સ્થાપક મૂળરાજ સોલંકીએ કયા સ્થળે અગ્નિ પ્રવેશ કર્યો? તો તેનો જવાબ આવશે શ્રીસ્થલમાં સરસ્વતીના કાંઠે. ત્યાર પછી 23મો પ્રશ્ન, મૂળરાજની રાણી માધવી કયા કુળની હતી? તો તેનો જવાબ આવશે ચાહમાન કુળની. ત્યાર પછી 24મો પ્રશ્ન, મહમૂદ ગજનવીએ ઈસવીસન 1026માં સોમનાથ મંદિર પર ચડાઈ કરી ત્યારે ગુજરાતમાં કોનું શાસન હતું? તો તેનો જવાબ આવશે ભીમદેવ પહેલા. ત્યાર પછી છેલ્લો 25મો પ્રશ્ન, મહમૂદ ગજનવીએ સોમનાથ મંદિર પર ક્યારે ચડાઈ કરી હતી? તો તેનો જવાબ આવશે 7 જાન્યુઆરી ઈસવીસન 1026ના રોજ. તો મિત્રો, આ હતા જનરલ નોલેજના પ્રશ્નો. હું આશા રાખું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મળશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.